Namaskar and welcome to the second session of the subject Auditing and Corporate Governance. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, જામનગર. આપણે વાઉચિંગના ટોપિક ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે વાઉચિંગનો મિનિંગ, ડેફિનેશન્સ અને એસેન્શિયલ એલિમેન્ટ્સ, ઓબ્જેક્ટિવ્સ ઓફ વાઉચિંગ અને ઇમ્પોર્ટન્સ ઓફ વાઉચિંગ આટલા પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન જે છે ઓલરેડી કરી લીધું છે. વાઉચિંગનો અર્થ, મહત્ત્વ, એની વ્યાખ્યા, વાઉચિંગના હેતુઓ અને આવશ્યક તત્વો આટલું ડિસ્કશન આપણે કરી લીધું. હવે આ સેશનમાં આપણે જે ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ એનું ટાઇટલ છે વાઉચર તપાસતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આ ક્વેશ્ચન તમને એમ પણ પૂછાઈ શકે કે વાઉચર તપાસતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. વાઉચર તપાસતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, વાઉચર તપાસતી વખતે ઓડિટરે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ કે વાઉચિંગ અંગે ઓડિટરની ફરજો. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, ધ આન્સર વિલ બી સેમ, કે જે આપણે અત્યારે ડિસ્કસ કરવાના છીએ. So points the auditor should consider while examining vouchers. This question can also be asked as points to be considered while vouching. So in any form the answer will be same. હવે વાઉચરો તપાસતી વખતે વાઉચરો તપાસવાનું મહત્ત્વ શું છે એ તો આપણે જોયું કે ઓડિટિંગનો જો એમ સિદ્ધ કરવો હશે, એમ ફૂલફિલ કરવો હશે તો વાઉચિંગનું પ્રોસેસ બરાબર થવું જોઈએ. તો આ વાઉચિંગની પ્રોસેસ બરાબર થાય એના માટે અમુક બાબતો છે કે જે ઓડિટર જો ધ્યાનમાં રાખે તો વાઉચિંગ બરાબર થશે, અને વાઉચિંગ બરાબર થશે તો ઓડિટિંગની આગળની પ્રોસેસ પણ જે છે એ સફળતાપૂર્વક પાર પડશે અને ઓડિટિંગનો આખો જે ઓબ્જેક્ટિવ છે, એમ છે, એ ફૂલફિલ થશે. તો આ વાઉચિંગ કરતી વખતે ઓડિટરે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એની જો વાત કરીએ તો એના જે છે ટોટલ 16 મુદ્દા છે. આટલા મુદ્દા અને આ બધા મુદ્દાઓની આપણે વાત કરવાના છીએ વન બાય વન. સો પહેલું, અનુક્રમ નંબર, સિરિયલ નંબર. ઓડિટરે એ તપાસવું જોઈએ કે વાઉચર તારીખ અને વ્યવહારના ક્રમ પ્રમાણે અનુક્રમ નંબર આપી અને ગોઠવવામાં આવ્યા છે કે નહીં. આ પ્રમાણે વાઉચર ગોઠવવામાં આવ્યા ન હોય તો ઓડિટરે હિસાબનિશને એ પ્રમાણે વાઉચરો તારીખ નંબર અને સિરિયલ નંબર વાઇઝ જે છે એ ગોઠવવાનું ફરજ પાડવી જોઈએ અકાઉન્ટન્ટને, કે જેથી ઓડિટર પોતાનો કિંમતી સમય બચાવી અને ઓડિટના કામ તરફ ધ્યાન આપી શકે અને સમય ફાળવી શકે. એટલે સિરિયલ નંબર વાઇઝ અરેન્જ થયેલા વાઉચર જે છે એ બહુ જ અગત્યના છે. જો ન હોય તો ઓડિટરે હિસાબનિશ પાસે કરાવી લેવા જોઈએ. એના પછી ડેટ, તારીખ. ઓડિટરે વાઉચર ઉપરની ડેટ જે છે એ ખાસ ધ્યાનથી જોવી જોઈએ. જે વર્ષના હિસાબોનું ઓડિટ થઈ રહ્યું હોય એ જ વર્ષના વાઉચરો છે, કારણ કે ઘણી વખત કોઈ જૂના વાઉચરો જે છે એને મૂકી દેવામાં આવતા હોય છેતરપિંડી કરવાના હેતુથી. તો એ ન થાય એના માટે જે હિસાબો જે વર્ષના તપાસ થાય છે એ જ વર્ષનું વાઉચર છે કે નહીં એ બાબતની ખાતરી કરવી જોઈએ. એટલે વાઉચર ઉપર એ જ વર્ષની ડેટ મેન્શન થયેલી હોવી જોઈએ. પછી ડેટ જે છે એ સાચી હોવી જોઈએ. ઘણી વખત એવું હોય કે ધ્યાનમાં ન હોય, 30 દિવસનો મહિનો છે કે 31 દિવસનો, અને ખોટી 31 તારીખ બતાવી અને વાઉચર મૂકી દેવામાં આવ્યું હોય સેમ વર્ષનું. એવું ન થાય એની પણ જે છે એ ઓડિટરે ખાતરી કરવી જોઈએ. અને જો પાછલા વર્ષના વાઉચર મૂકી દેવામાં આવે તો રોકડ કે માલની ઉચાપત જે છે એ હોય છે. એટલે એ વસ્તુ નથી એની ખાતરી કરવાની ઓડિટરની જવાબદારી છે, તારીખનું ધ્યાન રાખી અને. પછી નામ, નેમ. ઓડિટરે જોવું જોઈએ કે વાઉચરો ઉપર અસીલનું નામ છે કે નહીં. અસીલ એટલે કે ક્લાયન્ટ, જેની સાથે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે એ. જે વ્યક્તિ, પેઢી કે કંપનીને વાઉચર આપવામાં આવે છે એની પાસેથી વાઉચર મેળવવામાં કે કોઈની પાસેથી વાઉચર મેળવવામાં આવતું હોય તો એનું નામ, એ કંપનીનું નામ જે છે એ વાઉચર અને ચોપડા પ્રમાણે બરાબર હોવું જોઈએ. એટલે કોઈ ટ્રાન્ઝેક્શન ખોટી રીતે કે નકલી નથી એને ખ્યાલ આવે. સો નેમ શુડ બી ચેકડ. પછી સંબોધન, એડ્રેસ. એડ્રેસ એટલે અહીંયા સરનામાની વાત નથી, પણ સંબોધીને કોને લખવામાં આવ્યું છે એની વાત છે. જે અસીલના ક્લાયન્ટના હિસાબી ચોપડા તપાસવામાં આવતા હોય એને જ સંબોધીને લખાયેલું વાઉચર હોવું જોઈએ. જો વાઉચર વેપારી, ભાગીદારી પેઢી કે કંપનીના નામે હોય, એટલે કે અસીલના નામે, તો એ ધંધાની આવક કે ખર્ચ તરીકે દર્શાવાય. પણ તે વેપારી, ભાગીદાર કે ડિરેક્ટર કે મેનેજરના અંગત નામે હોય, કંપનીના નામે ન હોય, તો એ અંગત ખાતે દર્શાવવું જોઈએ. તો એ બાબત પણ ઓડિટરે તપાસવી જોઈએ. એ સિવાય રકમ, મેઇન વસ્તુ, અમાઉન્ટ. વાઉચરમાં દર્શાવેલી અમાઉન્ટ, રકમ જે છે એ ચોપડામાં દર્શાવેલી રકમ સાથે સરખાવી અને એ સેમ છે એ વસ્તુ ચેક કરવી જોઈએ. વાઉચરમાં લખેલી રકમ જે છે એ આંકડામાં અને શબ્દમાં બંનેમાં લખાયેલી હોવી જોઈએ. આપણે ચેક લખીએ તો એમાં પણ આંકડા અને શબ્દમાં બંનેમાં અમાઉન્ટ લખીએ. શા માટે? કે કોઈ ભૂલ કે ડિસ્ક્રિપન્સી થવાના ચાન્સ ના રહે એટલા માટે. એટલે વાઉચરમાં લખાયેલી રકમ જે છે એ જો આંકડામાં અને શબ્દોમાં અલગ અલગ હોય, એમાં તફાવત માલુમ પડે તો એની વિગતવાર તપાસ કરવી જોઈએ, કે જેથી એમાં
રકમમાં કોઈ ફેરફાર કરી અને જે છે વધુ રકમ લખીને છેતરપિંડી ન કરી શકે. એટલે આંકડા અને શબ્દોમાં બંનેમાં રકમ જે છે એ લખાયેલી હોવી જોઈએ. અને રકમ જે છે એમાં આપણે ચેકમાં કઈ રીતે રકમ લખી અને છેલ્લે એક સ્લેશ અને ડેશ કરીએ છીએ કે જેથી આગળ એમાં કોઈ ઉમેરો કરી શકે નહીં, એટલે કોઈ ભૂલ કે કોઈ છેતરપિંડી થઈ શકે નહીં. પછી વિગતો, પર્ટિક્યુલર્સ. ઓડિટરે વાઉચરમાં જણાવેલી વિગત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. વાઉચરમાં વિગતો જે છે એના ઉપરથી જ મૂડી આવક છે કે મહેસૂલી આવક કે મૂડી ખર્ચ છે કે મિલકતો છે, દેવા છે, અંગત ખર્ચા છે, લેણા છે, કઈ બાબતનું વાઉચર છે, ટ્રાન્ઝેક્શન કયો થયો છે એનો ખ્યાલ આવે. એટલે એના પરથી હિસાબી નોંધ જે છે એના નામાના ઉધાર જમાના સિદ્ધાંત મુજબ એનું ખતવણી અને પોસ્ટિંગ થાય. એટલે એ બાબત ખાસ તપાસવી જોઈએ કે વિગત શું છે. એના ઉપરથી જ પછી આગળની ઓડિટિંગની પ્રોસેસ જે છે એ થશે. પછી મંજૂરી અને સહી, અપ્રુવલ એન્ડ સિગ્નેચર. દરેક વાઉચર જવાબદાર અધિકારીએ મંજૂર અને અધિકૃત કરેલું હોવું જોઈએ. વાઉચર ઉપર જવાબદાર અધિકારીની સહી હોવી જોઈએ અને ઓડિટરે જે છે એ આવા અધિકારીની સહીનો એક નમૂનો, એક સેમ્પલ પણ લઈ લેવું જોઈએ કે જેથી ખ્યાલ આવે, કમ્પેર કરી શકાય સહીના નમૂના ઉપરથી કે સહી જે છે એ અધિકારીની જ છે કે કોઈએ ખોટી રીતે કરેલી સહી છે. એવું ન થાય એના માટે સહીના નમૂનો જે છે એ તપાસવો જોઈએ. એના પછી રેવન્યુ ટિકિટ, રેવન્યુ સ્ટેમ્પ. મંજૂરી અને સહીની આપણે વાત કરી, અપ્રુવલ એન્ડ સિગ્નેચર. પછી રેવન્યુ સ્ટેમ્પ, રેવન્યુ ટિકિટ. જે રસીદ ₹5,000થી ઉપરની રકમની હોય એની ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ, જેનો દર હાલમાં ₹1 છે. જો કે વેપારી રોકડ વેચાણ અંગે કેશ મેમો આપે તો એના ઉપર ગમે એટલી રકમનું વેચાણ હોય તો પણ રેવન્યુ સ્ટેમ્પ લગાડવાનો નથી હોતો. એ જ પ્રમાણે સહકારી મંડળી રોકડના બદલામાં ગમે એટલી રકમની રસીદ આપે છતાં એના ઉપર રેવન્યુ સ્ટેમ્પ જે છે લગાડવાનો હોતો નથી. એટલે રેવન્યુ સ્ટેમ્પ જો જરૂરી હોય તો એ લગાડેલો છે કે નહીં એ વસ્તુની પણ ઓડિટરે જે છે એ ખાતરી કરવી જોઈએ. સો આટલા પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા. પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ વાઉચિંગ. વાઉચિંગ કરતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવાના મુદ્દા હજી પણ આમાં આગળ છે જે આપણે ડિસ્કસ કરીએ. કન્ટિન્યુઅસ વાઉચિંગ, સળંગ વાઉચિંગ. ઓડિટરે વાઉચિંગનું કામ જે છે એક બેઠકે સળંગ પૂરું કરવું જોઈએ કે જેથી જે છે એ કાંઈ એમાં પછી છેતરપિંડી કે ભૂલ થવાની શક્યતા ના રહે. અમુક ચોપડાનું વાઉચિંગ થઈ જાય, અમુકનું ન થાય એવું ઓડિટરે ન કરવું જોઈએ, કારણ કે એમાં પછી પાછળથી છેતરપિંડી થઈ શકે, ફેરફારો થઈ શકે અને વાઉચિંગનો જે આખો ઓબ્જેક્ટિવ છે એ પછી ફેલ જાય. એટલે કન્ટિન્યુઅસ વાઉચિંગ કરવું જોઈએ. સળંગ વાઉચિંગ એક બેઠકે ઓડિટરે પૂરું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી વાઉચર રદ કરવું, કેન્સલેશન ઓફ વાઉચર. ઓડિટર જે છે એ વાઉચિંગ કરી લે, જેટલા વાઉચર ઓડિટર તપાસી લે એટલા વાઉચરને એણે કેન્સલ કરતા જવા જોઈએ. એટલે કંઈક એમાં જે છે એ કંઈક એવી સાઇન રાખાય કે એ નિશાની એ કરી નાખે કે જેથી ભવિષ્યમાં ફરીથી એ વાઉચરનો ઉપયોગ ન થાય. ક્યાંય પણ ઓડિટરને બતાવવા માટે કે ક્યાંય વાઉચર જે છે એને મૂકી અને કોઈ ટ્રાન્ઝેક્શન ખોટો હોય અને એને સાચો બતાવવાનો પ્રયત્ન ન થાય. એટલે વાઉચર કેન્સલેશનની પ્રોસેસ ઓડિટરે કરવી જોઈએ, એને કેન્સલ કરવું જોઈએ, રદ કરવું જોઈએ. ભવિષ્યમાં એનો ગેરઉપયોગ ન થાય, મિસયુઝ ન થાય એટલા માટે. વાઉચર રદ કરવા માટે ઓડિટર પોતાનો રબર સ્ટેમ્પ વાપરી શકે, મહોર વાપરી શકે, નિશાની કોઈ વાપરી શકે, કોઈ ખાસ પ્રકારની શાહી વાપરી શકે કે પેન્સિલ કે કોઈ પણ પેનના ઉપયોગથી પણ જે છે નિશાની કરી અને ઓડિટર વાઉચરને રદ કરી શકે. વાઉચર કેન બી કેન્સલ્ડ. પછી સમય, ટાઈમ. અમુક પ્રકારના ખર્ચ કે આવકો હોય એનું વાઉચિંગ કરતી વખતે ઓડિટરે ચૂકવેલ ખર્ચા કે મળેલ આવક કેટલા સમય માટેના છે એ જોવું જોઈએ. કેટલા ટાઈમ પીરિયડનું ટ્રાન્ઝેક્શન છે એ જોવું જોઈએ. ખર્ચા ચૂકવવાના બાકી હોય, આવક મળવાની બાકી હોય કે ખર્ચા અગાઉથી ચૂક્યા હોય કે આવક અગાઉથી મળી હોય, તો એના માટે જે કંઈ એડજસ્ટમેન્ટ કરેલું હોય, પોસ્ટિંગ કરેલું હોય, હવાલો નાખેલો હોય એ જોવું જોઈએ. આવા ખર્ચાને આવક માટે જુદું જુદું પરિશિષ્ટ તૈયાર કરવું જોઈએ, એનેક્સ્યોર્સ બનાવવા જોઈએ કે જેમાં એની ડિટેલ જે છે આપેલી હોય કે જેથી ઓડિટના આગળની પ્રોસેસમાં આ હવાલો જે છે એ કામ આવી શકે. એટલે અહીંયા વ્યવહારનો સમયગાળો પણ અગત્યનો છે. પછી હિસાબી ચોપડામાં નોંધ, એન્ટ્રી ઇન બુક્સ ઓફ અકાઉન્ટ. સૌથી મહત્વની બાબત એ છે કે વાઉચર જે છે એની હિસાબી ચોપડામાં થયેલી નોંધ સાથે સરખાવવાની છે. વાઉચર ઉપરથી અકાઉન્ટન્ટ જે છે એ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં, જુદા જુદા લેડજર્સમાં, કાચા સરવૈયામાં અને વાર્ષિક હિસાબોમાં એની નોંધ કરશે, એની ખતવણી કરશે, પોસ્ટિંગ કરશે. તો વાઉચિંગને એની સાથે સરખાવવાની છે. આમાં નોંધની રકમ, તારીખ અને પક્ષકારનું નામ, આ બધી જ બાબતો જે છે એ વાઉચરમાંની વિગતો સાથે સેમ હોય એને સરખાવવાની અહીંયા અગત્યતા છે. જેટલી પણ અમાઉન્ટનું જે પણ ખાતામાં લેડજર્સમાં પોસ્ટિંગ થયું હોય, ખતવણી થઈ હોય, એમાં જે રકમ દર્શાવેલી હોય, જે પક્ષકારનું નામ હોય, જે તારીખ હોય, સેમ તારીખ, રકમ અને પક્ષકારનું નામ જે છે એ વાઉચરમાં ઉપસ્થિત હોવું જરૂરી છે, અનિવાર્ય છે. જો એમ ના હોય તો ઓડિટરે આની વિગતે તપાસ કરવી પડે અને ખુલાસાઓ અને માહિતીઓ માંગવી પડે.
પછી મૂડી અને મહેસૂલી ખર્ચ અને આવકનો તફાવત. Distinction between capital and revenue expenditure and income. What is capital expenditure, what is revenue expenditure and what is capital and revenue income? મૂડી અને મહેસૂલી ખર્ચ અને આવકના અર્થ વિશે મેં અગાઉ પણ ચર્ચા કરેલી છે. જો યાદ ન હોય તો તમે વિડીયો રેફર કરજો. તો આ વાઉચરની વિગત મુજબ મૂડી અને મહેસૂલી ખર્ચ અને આવકનું યોગ્ય વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મૂડી ખર્ચને મિલકતોમાં જે છે એડ કરવામાં આવે, મહેસૂલી ખર્ચને નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે. સેમ વસ્તુ મૂડી આવકમાં થાય, એકની એન્ટ્રી પાકા સરવૈયામાં, એકની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં. તો એ રીતે એને કરવામાં આવ્યું છે કે નહીં એની નોંધ એની ઓડિટરે તપાસ કરવી જોઈએ. હિસાબોમાં સાચાપણા માટે આ વર્ગીકરણ અને તફાવત ખૂબ મહત્વના છે. મેં તમને જ્યારે ઓડિટિંગના હેતુઓ સમજાવ્યા ત્યારે નફો વધુ બતાવવાની અને ઓછું બતાવવાની રીતો આપણે ડિસ્કસ કરી હતી. એમાં આ રીત આપણે ડિસ્કસ કરી હતી કે કઈ રીતે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવીને નફો ઓછો દર્શાવી શકાય. જેમ કે કોઈ મિલકતનો ઇન્સ્ટોલેશન ચાર્જીસ હોય તો એને મૂડી ખર્ચ ગણવામાં આવે અને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે. બટ એના બદલે એને મહેસૂલી ખર્ચ તરીકે ખોટી રીતે જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવો એટલે એટલો નફો તમારો ઘટી જાય. તો ખોટી રીતે નફો આ જે છે એ ઓછો બતાવેલો છે કે જે વસ્તુ યોગ્ય નથી. તો આ વસ્તુની ખબર જે મૂડી અને મહેસૂલી ખર્ચ અને આવકના વાઉચિંગ છે એ બરાબર થાય અને એનું પોસ્ટિંગ બરાબર થયું છે કે નહીં, નોંધ બરાબર કરવામાં આવી છે કે નહીં હિસાબી ચોપડામાં, એના પરથી ખ્યાલ આવે. એટલે એ પણ ચેક કરવું ઓડિટર માટે અગત્યનું છે. એના પછી ઓડિટ નોંધ પોથીમાં સમજૂતીઓ અને ખુલાસાઓ. એક્સપ્લેનેશન ઓર ક્લેરિફિકેશન ઇન ઓડિટ નોટબુક. કોઈપણ વાઉચર અંગે સમજૂતી કે ખુલાસો માંગવાની જરૂરિયાત જણાય ત્યારે ઓડિટરે એની નોંધ જે છે એ ઓડિટ નોંધ પોથીમાં કરવી જોઈએ કે જેથી એના અસીલને, એના ક્લાયન્ટને પણ ખ્યાલ આવે કે આ બાબતમાં જે છે એ કંઈ સસ્પિશિયસ ઓડિટરને જણાયું હતું કે જેનો પછી ખુલાસો મેળવવામાં આવેલો હતો. એ બાબત ભવિષ્યમાં પણ ઉપયોગી નીવડે. પછી ચેકછાક કે ઉપલખાણવાળા વાઉચરો. ઇરેઝન ઓર ઓવર રાઇટિંગ ઓન વાઉચર્સ. ઓડિટર જે છે એણે છેકછાક કરેલા હોય કે ઉપલખાણ લખેલું હોય એવા કે કોઈ ભૂસીને કંઈ અલગ લખેલું હોય એવા વાઉચર્સ સ્વીકારવા જોઈએ નહીં. બિકોઝ એમાં એરર્સ અને ફ્રોડ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય. ભૂલ અને છેતરપિંડી થવાની શક્યતાઓ આ પ્રકારના વાઉચર્સમાં સૌથી વધારે હોય. એટલે આવા ફેરફારવાળા વાઉચર જે છે એ ધ્યાનમાં આવે તો વાઉચર બનાવનાર કે જવાબદાર અધિકારીની સહી એના પર હોય એની ખાતરી જે છે ઓડિટરે કરી લેવી જોઈએ. પછી ખૂટતા વાઉચરોની યાદી. લિસ્ટ ઓફ મિસિંગ વાઉચર્સ. ઓડિટરે પોતાના ઓડિટ કાર્ય દરમિયાન જે કોઈ વાઉચર એને ખૂટતા જણાય, હિસાબી નોંધોએ તપાસે તો એમાં કોઈ વાઉચર એને ન મળ્યું હોય તો એની એક લિસ્ટ તૈયાર કરવું જોઈએ, યાદી તૈયાર કરવી જોઈએ અને એના માટે કારણ શું હતું એના ખુલાસાઓ માંગવા જોઈએ. ઓડિટ કાર્ય પૂરું થાય એ પહેલાં જ ખૂટતા વાઉચર મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી બાકીનું ઓડિટનું કામ પણ પૂરું થઈ જાય અને એકચ્યુઅલ ઓડિટ રિપોર્ટ જે છે એ તૈયાર થાય અને જે પણ બાબત મેન્શન કરવી રિપોર્ટમાં જરૂરી હોય એ મેન્શન કરી શકાય. જો વાઉચરો ઓડિટરને યોગ્ય સમયે ન મળે કે એના માટેનો સંતોષકારક ખુલાસો ન મળે, શા માટે એનું વાઉચર્સ ઉપસ્થિત નથી એનું ખુલાસો જો ન મળે તો એ અંગેનો ઉલ્લેખ ઓડિટ અહેવાલમાં, ઓડિટ રિપોર્ટમાં ઓડિટરે કરી નાખવો જોઈએ કે જેથી અસીલ કંપની, ક્લાયન્ટ જે છે એના ધ્યાનમાં આ બાબત આવે. અને અમુક ખર્ચ અંગેના વાઉચર્સ જો ના મળે, અમુક મિસલેનિયસ એક્સપેન્સીસ હોય જેમ કે ચા પાણી ખર્ચ હોય કે કંઈ નાની એવી કોઈ મજૂરીનું કે કોઈ એકાદ પ્યુનને બસ ભાડું આપેલું હોય, કોઈ નાની બાબત કામ માટે એને મોકલેલો હોય તો એવા સંજોગમાં કર્મચારીને નાણાં મળ્યા હોય તો એમની સહી અને અધિકૃત કરનાર અધિકારીની સહી જે છે એ તપાસી શકાય. તો આટલા પોઈન્ટ જે છે એ ઓડિટરે વાઉચિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જરૂરી છે. આટલા પોઈન્ટ્સ ટોટલ કન્સિડર કરવા જોઈએ ઓડિટરે વાઇલ he or she is doing the process of વાઉચિંગ. વાઉચિંગ કરતી વખતે ઓડિટર દ્વારા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આટલા છે. હવે અહીંયા એક કેશ મેમો આપેલો છે, એક વાઉચરનું એક સેમ્પલ આપેલું છે, બરાબર છે. હવે આ કેશ મેમો એટલે કે આ કોઈ રોકડ વ્યવહાર થયો એનું આ જે છે એ વાઉચર છે. તો આ વાઉચરના સેમ્પલ ઉપરથી આપણે હવે પ્રેક્ટિકલી જોશું કે વોટ પોઈન્ટ્સ શુડ બી કન્સિડર્ડ, કઈ કઈ બાબતો જે છે એ ધ્યાનમાં અહીંયા લેવાની છે. એની જો વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ વાઉચર ઉપર અનુક્રમ નંબર, સિરિયલ નંબરની આપણે વાત કરી હતી તો અનુક્રમ નંબર છે કે નહીં એ ઓડિટરે જે છે અહીંયા જોવું જોઈએ. સોરી, તો અહીંયા જે છે એ આ અનુક્રમ નંબર 51 છે કે જે વાઉચર ઉપર છે. સો દેટ ઇઝ રાઈટ. પછી વાઉચરના અસીલના નામનું છે કે નહીં એ જોવું જોઈએ. તો અહીંયા અસીલ જે છે એ ભારત ફર્નિચર માર્ટ છે તો એના નામે વાઉચર છે? યસ, એના નામે વાઉચર છે.
એના પછી વાઉચર પરની તારીખ જે હોય એ ચાલુ વર્ષની છે કે નહીં એ જોવું જોઈએ. તો આ 17-18 વર્ષનું વાઉચિંગ થઈ રહ્યું છે એટલે એની તારીખ જે છે અહીંયા 2017 આપેલી છે, તો દેટ ઇઝ રાઈટ. તો એ પણ તારીખ અહીંયા તપાસાઈ ગઈ. એના પછી જે તારીખે પત્રવ્યવહાર થયો હોય એ તારીખની નોંધ છે કે નહીં, એટલે આ પત્રવ્યવહાર 3/10/2017નો છે એટલે એ ડેટ એમાં મેન્શન કરેલી છે. પછી વાઉચર જેણે ખરીદી કરી એના નામે નોંધાયેલું છે કે નહીં એ તપાસ કરવું જોઈએ. તો ખરીદી ભારત ફર્નિચર માટે કરેલી છે એટલે એના નામે જે છે અહીંયા વાઉચર નોંધાયેલું છે. પછી વાઉચરમાં રકમ જે છે એ આંકડા અને શબ્દમાં બંનેમાં હોવી જોઈએ અને રકમ જે છે એ સાચી હોવી જોઈએ. તો અહીંયા રકમ જે છે એ 4400 આપણને દેખાય છે અને શબ્દોમાં પણ ₹4,400 પૂરા, એટલે રકમ જે છે એ સાચી છે આંકડા અને શબ્દ બંનેમાં. સો અમાઉન્ટ ઇઝ ઓલ્સો ચેકડ. એના પછી આપણે જોઈએ તો વાઉચરમાં લખાયેલી જે વિગત છે એ તપાસવી જોઈએ. પીજી પ્લાયવુડ શીટ્સ, પ્લાયવુડ અને એની નંગ અને એની બીજી અમુક ફીચર્સ ડિટેલ્સ જે છે એ લખેલા છે. આ વિગત જે છે ટેક્સની વિગત અમુક આપેલી છે એ બધી તપાસવી જોઈએ. પછી એ સિવાય વાઉચર જે છે એને મંજૂરી માટે બિલ બનાવનાર અને તપાસનારની એમાં સહી હોવી જોઈએ. તો અહીંયા બિલ બનાવનાર મિસ્ટર પીજી શાહ અને તપાસનાર MD પટેલ એમનું પણ નામ છે. સો એ પણ ડિટેલ આમાં તપાસાઈ ગઈ. અને એ સિવાય વાઉચર કેશ મેમો છે એટલે કે રોકડ વ્યવહાર સૂચવે છે. મતલબ કે અહીંયા રોકડ જે છે એ એની આવક જાવક થઈ હશે એટલે રોકડ વ્યવહાર છે એટલે રોકડ મેળવા એની નોંધ જે છે એ થયેલી છે કે નહીં એ બાબત ઓડિટરે તપાસવી જોઈએ. તો અહીંયા આપણે વાઉચિંગ અંગે ઓડિટરે ધ્યાનમાં રાખવાની બાબતો અને વાઉચિંગ જે છે એકચ્યુઅલમાં કઈ રીતે થાય એનું આ સેમ્પલ ઉપરથી અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ મેળવ્યું. અહીંયા આ પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. So that's all for this lecture. Thank you. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય તો you can write me on dbk.dhruvika@gmail.com. Thank you.